દાહોદ બાદ પંચમહાલના કાલોલમાં પણ મનરેગા યોજનામાં મસમોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે। કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખના વતન મેદાપુરા ગામમાં મોટું કૌભાંડ સામે આવ્યું। કાલોલ કોંગ્રેસ તાલુકા પ્રમુખે લગાવ્યા છે ગંભીર આક્ષેપો। લાખો રૂપિયાની કટકી થયો હોવાનો આક્ષેપ કર્યો છે। સ્થળ પર કામો થયા વગર જ નાણાં ઉપાડી લીધા હોવાનો આક્ષેપ થયો છે। જેમના નામે કામો થયેલા બોલે તે લોકોએ પણ કામો ન કર્યાનો આક્ષેપ થયો છે। તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ છે। તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ સામે આવવાની પણ શક્યતા છે। કાલોલ તાલુકાના મેદાપુરા વ્યાસડા સહિતના અનેક ગામોમાં માટી મેટલ અને જમીન સમતલના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। તો ઉલ્લેખનીય છે કે જે લોકોના નામે પૈસા આપ્યા છે તેમણે કામ કર્યું નથી અને ઘણા બધા કામ એવા છે કે જે કામ થયા વગર જ પૈસા લઈ લેવામાં આવ્યા છે, પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે। ટોટલી મનરેગાના કામો છેલ્લા ઘણા વર્ષોથી એમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવે છે। આ કામોમાં જે સરકારનું ધારાધોરણ અને નિયમ છે એનો જે રેશિયો છે જોબ કાર્ડ ધારકોનો અને મટીરિયલનો એ સચવાતો નથી અને મટીરિયલ ઘણી જગ્યાએ વધી જાય છે, ઘણી જગ્યાએ જોબ કાર્ડ ધારકો છે જ નહીં અને અમે હવે પછી જે જોબ કાર્ડ ધારકો છે ભૂતિયા એને દૂર કરવા માટેની એક લેખિતમાં અરજી આપવાના છીએ અને જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એ ઘણા બધા થઈ રહ્યા છે અને આ તંત્ર તો અમે જાતે ફોટા પાડીને લાવીએ છીએ તો પણ સ્વીકારવા તૈયાર નથી। વચ્ચે વેજલપુરમાં નાણાંનું જે કામ હતું એના માટે હું જાતે ગયો હતો, મેં જે ફોટા લીધા, વિડીયો લીધો, લોકેશન સાથેનો હતો કે લોકેશન ખોટું છે। એટલે અમારી વિનંતી છે કે મનરેગાના કોઈપણ જાતના જૂના કે નવા નાણાં ન ચૂકવવા। ગામમાં 10 વર્ષથી રોડનો કોઈ ઠેકોનો છે નહીં અને આ જવાનું કોઈ ખેતરમાં બી તકલીફ પડે છે, કોઈ ખાડી બાળી કોઈ મેન્ટલ રસ્તો નહીં કરે, કશું કર્યું છે નહીં। આ લોકોએ ઓનલાઈન બતાવે છે ને રસ્તો બની ગયો છે નહીં, કોઈ રસ્તો બન્યો છે અને તમે કહેતા હોય તો જોવા તેડી જાવ તો મને ચાલો હાલો ચાલતા જઈએ। આ ભીખાભાઈના ઘર પાસે રસ્તો બનાવવાની વાત છે, કોઈ રસ્તો નહીં જોવા આટલા લગી છે। આ આરસી 10 વર્ષ પહેલાં થયેલો તો હવે થયો પછી માટી મેટલ કે કશું જ નહીં।